મારું નામ કિયાસ ચાંડેગરા છે। આજે હું ખૂબ ગૌરવ અને આનંદ સાથે તમારા સમક્ષ ઊભું છું, કારણ કે આજે છે આપણું ગૌરવ, આપણું અસ્તિત્વ, આપણું ગુજરાત। 1 મે ગુજરાત સ્થાપના દિવસ। ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પરંતુ એક ગૌરવશાળી ઇતિહાસનું પ્રતીક છે। ભારત દેશની આર્થિક સમૃદ્ધિ છે અને વિશાળ સંસ્કૃતિનું પ્રતીક છે। મિત્રો, ખબર છે 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ। આ દિવસે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો હતો। 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું। ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય એટલે ગુજરાત। એશિયામાં સિંહોનું રહેઠાણ એટલે ગુજરાત। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતું રાજ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે ગુજરાત। મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર જેવા પુરુષોનું જન્મસ્થાન એટલે ગુજરાત। ગુજરાત રાજ્યમાં 34 જિલ્લા આવેલા છે। આપણી કુલ વસ્તી અંદાજે 8 કરોડ છે। ગુજરાત તેના ગરબા માટે વિશ્વ પ્રખ્યાત છે। ગુજરાતી ગમે ત્યાં જાય ગરબા તો રમે અને એનો આનંદ પણ અમૂલ્ય હોય છે। ગુજરાત એટલે બ્રેડ બટર અને પિઝા નહીં, પણ ફાફડા, જલેબી, ગાંઠિયા, ખમણ, ઢોકળા અને થેપલા। આપણે બહાર ફરવા જઈએ તો થેપલા ગાંઠિયા તો લઈ જ જઈએ। ગુજરાતનું વિકાસ મોડેલ આખા દેશના અન્ય રાજ્યો માટે ખરેખર પ્રેરણારૂપ છે। ગુજરાત એટલે દ્વારકાધીશનું ધામ। ગુજરાત એટલે સોમનાથ અને નાગેશ્વર, 2 જ્યોતિર્લિંગનું સ્થાન। ચોટીલા, પાવાગઢ, અંબાજી અને હર્ષદ જેવું યાત્રાધામ। અટલ બ્રિજ હોય કે સુદર્શન સેતુ, કચ્છનું સફેદ રણ હોય કે સાસણનું સુંદર જંગલ હોય, તમામ ફરવાના સ્થળો ગુજરાતમાં છે। એટલે તો અમિતાભ બચ્ચન પણ કહે છે, કુછ દિન તો ગુજારો હમારે ગુજરાત મેં। જય જય ગરવી ગુજરાત। ધન્યવાદ।